તો સાબરકાંઠામાં જૂની જે પેન્શન યોજના મુદ્દે શિક્ષકો ફરી મેદાનમાં ઉતર્યા છે કે જ્યાં જિલ્લા શિક્ષક સંઘના આદેશ બાદ શિક્ષકો કાળા કપડામાં જોવા મળ્યા। રિસેસના ટાઈમમાં શિક્ષકોએ સૂત્રોચ્ચાર કર્યા, જ્યાં લડત લોકસભાની ચૂંટણી પહેલા ઉગ્ર બને તેવા એંધાણ વર્તાઈ રહ્યા છે। ગઈકાલે કાળી પટ્ટી ધારણ કરીને શિક્ષકોએ વિરોધ કર્યો હતો, આજે પણ કાળા કપડાં પહેરીને શિક્ષકોએ વિરોધ નોંધાવ્યો છે। ઉલ્લેખનીય છે કે છેલ્લા ઘણા ટાઈમથી જૂની પેન્શન યોજના મુદ્દે શિક્ષકો આવેદનપત્ર આપી રહ્યા છે, ક્યાંક વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે। ત્યારે આજે સાબરકાંઠામાં જે જૂની પેન્શન યોજના મુદ્દે શિક્ષકો ફરી મેદાનમાં જોવા મળ્યા, જ્યાં જિલ્લા શિક્ષક સંઘના આદેશ બાદ શિક્ષકો કાળા કપડામાં જોવા મળ્યા છે અને કાળા કપડાં પહેરીને વિરોધ નોંધાવ્યો, જ્યાં રિસેસના ટાઈમમાં શિક્ષકોએ સૂત્રોચ્ચાર પણ કર્યા હતા। તો લોકસભાની ચૂંટણી પહેલા આ લડત વધારે ઉગ્ર બને તેવા પણ એંધાણ વર્તાઈ રહ્યા છે, જ્યાં ગઈકાલે કાળી પટ્ટી ધારણ કરીને શિક્ષકોએ વિરોધ નોંધાવ્યો હતો, આજે પણ કાળા કપડાં પહેરીને શિક્ષકોએ આ વિરોધ નોંધાવ્યો છે।